દક્ષિણ ગુજરાતની યાદી હવે અત્યારે ધીરે ધીરે જાહેર થઈ રહી છે ત્યારે ચૈતર વસાવાનો જે ગઢ ગણાય છે તે નર્મદા જિલ્લાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો અત્યારે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે। જિલ્લા પંચાયતના 21 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। ચૈતર વસાવાના ગઢમાં ભાજપનો કયો ચહેરો મેદાને છે? ડેડિયાપાડા જિલ્લા પંચાયત 1માં રીતેશ વસાવાને મળી ટિકિટ, તો ડેડિયાપાડા જિલ્લા પંચાયત 2માં મુક્તિબેન વસાવાને ટિકિટ મળી છે। 6 તાલુકા પંચાયતના ઉમેદવારો પણ અત્યારે જાહેર થયા છે। તિલકવાડા, ડેડિયાપાડા, નાંદોદ તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર, તો શાકબારા, ગરુડેશ્વર અને ચીકદા તાલુકા પંચાયતના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે। એક બાદ એક યાદી ભારતીય જનતા પાર્ટી અત્યારે જાહેર કરી રહી છે અને એમાં સૌથી વધુ એ જો કોઈ ચર્ચામાં હોય તો સૌરાષ્ટ્રની સાથે સાથે એ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર એટલે કે ડેડિયાપાડા અને નર્મદા જિલ્લા જે આદિવાસી વિસ્તાર છે તેમની ઉપર સૌ કોઈની નજર રહેલી હતી, કારણ કે ચૈતર વસાવાનું એ પ્રભુત્વ આદિવાસી વિસ્તારમાં વધતું જાય છે। ત્યારે નર્મદા જિલ્લાની અત્યારે યાદી સામે આવી છે, જેમાં નર્મદા જિલ્લા પંચાયતની 21 બેઠકોના ઉમેદવાર ભાજપે જાહેર કર્યા છે, તો સાથે સાથે નર્મદા જિલ્લામાં આવતી 6 તાલુકા પંચાયતો છે એ 6 તાલુકા પંચાયતની યાદીઓ પણ અત્યારે એ સામે આવી છે। ત્યારે ન્યૂઝ રૂમથી મારી સાથે ભાવિક જોડાયેલા છે। ભાવિક, ક્યાં એવા મૂર્તિયાઓને એ ચૈતર વસાવાના ગઢમાં ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે? બિલકુલથી જ ઉમાંગ, જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ સૌ કોઈ લોકોની નજર એક જ જગ્યાએ કે કયો ઉમેદવાર ક્યાંથી ઊભો રાખશે અને ક્યાંથી ચૂંટણી લડશે, એમને એમાંય સત્તા પક્ષમાં જે ઉમેદવારો જાહેર થાય તેના પર સૌ કોઈની નજર જે છે તે બની રહેતી હોય છે। ત્યારે સૌરાષ્ટ્રની અંદર જે રીતે ચર્ચાઓ ચાલતી હોય એની સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ ચર્ચાઓ વધુ તેજ થતી હોય છે અને દક્ષિણ ગુજરાતના જે નામો છે એનું લિસ્ટ પણ અત્યારે આપણી પાસે આવી ગયું છે અને હવે ઉમેદવારોની વાત કરવાની છે। જિલ્લા પંચાયત જે નર્મદા, તો ત્યાં 21 જેટલી બેઠકો છે। 21 જેટલી બેઠકોમાં કયા કયા ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે તેનું લિસ્ટ છે કે જ્યાં અગર બેઠક છે ત્યાં પંકજભાઈ બિરસીભાઈ ભીલ એમનું નામ જાહેર કરવામાં આવ્યું। બીજી સીટ છે આંબાવાડી, ત્યાં અશ્વિનભાઈ હરિસિંહભાઈ વસાવાનું નામ જાહેર થયું છે। આમથેલા છે ત્યાં રશ્મિતાબેન દિનેશભાઈ વસાવા છે તેમનું નામ જાહેર થયું છે। બીજી તરફ ચોથા નંબરની સીટ છે ત્યાં બદામ ગામ છે ત્યાં ચંદ્રિકાબેન રવિન્દ્રભાઈ વસાવા છે। ચીકદા ગામ છે ત્યાં અંબાબેન ફતેહસિંહ વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। ડેડિયાપાડા 1 ત્યાં રીતેશ કુમાર અશોકભાઈ વસાવા, ડેડિયાપાડા 2 મુક્તિબેન અમરસિંહભાઈ વસાવાનું નામ જાહેર થયું છે। સાથે જ બીજી વાત કરીએ તો દેવલિયા છે ત્યાં જગદીશભાઈ બાબુભાઈ બારિયા એમને એ ટિકિટ આપવામાં આવી છે। ગરુડેશ્વર કે જેની અંદર વિક્રમભાઈ ભૈજીભાઈ તડવી છે તેમને આપવામાં આવ્યું છે ટિકિટ। એટલે કે આદિવાસી વિસ્તારોની અંદર જ્યાં આખો જે વિસ્તાર છે તેની અંદર ભારતીય જનતા પાર્ટીએ ખૂબ ચહેરાઓ જે છે તે અત્યારે ઉતાર્યા છે। બીજી તરફ જાવલી છે તો ત્યાં વિનેશભાઈ મકુદરભાઈ જે વલવી છે તેમનું નામ અત્યારે જોવા મળી રહ્યું છે। બીજી તરફ કેવડિયા છે તો ત્યાં રેખાબેન દિનેશભાઈ તડવીને ઉતારવામાં આવ્યા છે। આ પણ ખૂબ એ મોટો વિસ્તાર જે છે તે કહી શકાય ને ત્યાં એક મહિલા ચહેરાને જે છે તે અત્યારે ઉતારવામાં આવ્યા છે। બીજી તરફ ખડગદા છે તો ત્યાં પદમબાબુ દયાલાલભાઈ તડવી છે તેમને અત્યારે મેદાને ઉતાર્યા છે। બીજી તરફ ખોપી ગામ છે તો ત્યાં ગણેશભાઈ બાઈજીભાઈ વસાવાને ઉતારવામાં આવ્યા છે। મંડાળા છે તો ત્યાં સંજય કુમાર રમેશભાઈ વસાવાને ટિકિટ આપવામાં આવી છે। મોરજડી છે તો ત્યાં કાશીબેન ખાનસિંહભાઈ વસાવાને ટિકિટ અપાઈ છે। દાનાથપોર છે તો ત્યાં મીનાબેન ઝીંકુભાઈ તડવીને ટિકિટ આપવામાં આવી। પ્રતાપનગર જે વિસ્તાર આવેલો છે ત્યાં વંદનાબેન દિનેશભાઈ વસાવાને ટિકિટ અપાઈ। શાકબારાની અંદર આ પણ ખૂબ મોટો વિસ્તાર છે, જ્યારે આદિવાસી સમાજની અંદર સૌથી મોટો જો પ્રસંગ હોય તો એમની સૌથી મોટી ઉજવણી એ શાકબારા અને આસપાસના એ વિસ્તારોમાં જોવા મળતી હોય છે અને ત્યાં જ એક એવો વિસ્તાર છે કે આખા એ વિસ્તારના આદિવાસી સમાજના લોકો એ ભેગા થતા હોય છે અને પોતાના તહેવારની ઉજવણી કરતા હોય છે। એવા શાકબારાની અંદર મીનાક્ષીબેન સુભાષચંદ્રભાઈ વસાવાને ટિકિટ અપાઈ છે। સામોડ ગામ છે તો ત્યાં પાર્વતીબેન મનસુખભાઈ વસાવાને ટિકિટ અપાઈ। સેલંબા છે તો ત્યાં રશ્મિકાબેન અંકિતભાઈ વસાવાને ટિકિટ અપાઈ છે। તિલકવાડા આ પણ ખૂબ મોટો વિસ્તાર,
તેજલબેન દિનેશભાઈ બારિયા, જેમને ટિકિટ આપવામાં આવી છે. એટલે કે આ જે નામ 21 બેઠકોના નામ એ જિલ્લા પંચાયત નર્મદાના હતા અને આની અંદર જે 21 નામોમાં મહિલાઓને ખાસ કરીને જે છે તે અત્યારે પ્રભુત્વ જે છે તે જોવા મળી રહ્યું છે. મહિલાઓને ટિકિટો જે છે તે આપી અને પ્રાધાન્ય ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવ્યું છે. હવે તાલુકા પંચાયત કે જે તિલકવાડા આવેલું છે ત્યાં 16 જેટલી બેઠકો છે અને આ 16 જેટલી બેઠકોમાં જે ઉમેદવારોનું નામ, એમાં પહેલી બેઠક અગર તો ત્યાં પ્રિયંકાબેન દલપતભાઈ બારિયાને ઉતારવામાં આવ્યા. ચુડેશ્વર છે તો ત્યાં સમીરભાઈ અરવિંદભાઈ તડવી છે, તેમને મેદાને ઉતારવામાં આવ્યા છે. દેવલિયા છે તો ત્યાં ધીરુબેન મહેશભાઈ ભીલને ઉતારવામાં આવ્યા છે. ગમોડ છે તો ત્યાં જેમિનીબેન દેવરાજસિંહ તડવીને ઉતારાયા છે. ગોલા તલાવડી છે તો ત્યાં સંગીતાબેન મનોજભાઈ બારૈયાને ઉતારવામાં આવ્યા. જલોદરા છે તો નંદાબેન ભાઈલાભાઈ પરમારને ઉતારાયા છે. કાયકોઈ છે એ કાટકોઈ છે, માફ કરજો, ત્યાં હસમુખભાઈ કાંતિભાઈ બારૈયાને ઉતારવામાં આવ્યો છે. એટલે કે નાના નાના જે વિસ્તારો આવેલા છે, જિલ્લા પંચાયતના જે વિસ્તારો હોય, તાલુકા પંચાયતના જે વિસ્તારો હોય, ત્યાંના નામો ભારતીય જનતા પાર્ટી ધીમે ધીમે જાહેર કરી રહી છે. તો બીજી તરફ રેંગણ ગામ છે ત્યાં હરેશભાઈ અરવિંદભાઈ બારૈયાને ઉતારવામાં આવ્યા. સાવલી છે તો ત્યાં કાંતિભાઈ મનોહરભાઈ તડવીને ઉતારાયા છે. સિંધિયાપુરમાં જમનાબેન પ્રમોભાઈ ભીલને ઉતારવામાં આવ્યા છે. શિરા ગામ છે તો ત્યાં જોસરાબેન ચંદ્રકાંતભાઈ ભીલને ઉતારાયા છે. તિલકવાડાની અંદર અરુણભાઈ ચંદુભાઈ તડવીને ઉતારાયા. ઉચાદ ગામ છે તો ત્યાં શૈલેષભાઈ અર્જુનભાઈ ભીલને ઉતારાયા છે. વજીરિયા છે તો ત્યાં ભરતભાઈ મંગાભાઈ વસાવા છે, તેમનું નામ અત્યારે ખાસ કરીને જે છે તે જોવા મળી રહ્યું છે. વોરામાં પિયુષભાઈ લક્ષ્મણભાઈ બારિયાનું નામ જોવા મળી રહ્યું છે. વ્યાધર છે તો ત્યાં મમતાબેન હિતેશભાઈ તડવી છે, તેમનું અત્યારે ખાસ કરીને નામ જે છે તે જોવા મળી રહ્યું છે. એટલે કે જિલ્લા પંચાયત બાદ હવે તાલુકા પંચાયત જે છે એ તાલુકા પંચાયતના નામો પણ જાહેર થઈ ગયા છે. એમાંથી જે પહેલી તિલકવાડા છે એમાં 16 જેટલા જે ઉમેદવારો છે એ 16 ઉમેદવારોનું લિસ્ટ જે છે તે મેં પણ તમને આપણે એ નામો પણ તમને કહ્યા છે. હવે તાલુકા પંચાયત ડેડિયાપાડા, આ સીટ અને આ એ વિસ્તાર ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મહત્વનો ગણાઈ રહ્યો છે, કારણ કે આ વિસ્તાર ચૈતર વસાવાનો વિસ્તાર આવેલો છે. ડેડિયાપાડાની અંદર જ્યારે વિધાનસભાની એ ચૂંટણી હતી તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મહેનત કરી હતી, પરંતુ ચૈતર વસાવાના એ ઊંડાણ સુધીના પ્રભુત્વના કારણે ચૈતર વસાવાએ ત્યાંથી ખૂબ મોટી લીડ સાથે જીતીને આવ્યા હતા અને આમ આદમી પાર્ટીમાંથી એક સીટ એ ડેડિયાપાડાની જે છે તે પોતાના નામે જે આમ આદમી પાર્ટી કરીને ગઈ હતી અને ભારતીય જનતા પાર્ટી એક સીટ જે છે તે ગુમાવવાનું એમને દુઃખ પણ જો હતું. પરંતુ હવે આ ચૂંટણીની અંદર આ જ વિસ્તાર એટલે કે ચૈતર વસાવાનો જે વિસ્તાર છે તેની અંદર ભારતીય જનતા પાર્ટીએ કયા કયા ચહેરાઓ એવા ઉતાર્યા છે કે જે દમખમથી ત્યાં લડી શકે, મજબૂતાઈથી લડી શકે. તો તાલુકા પંચાયતનું નામ એ ડેડિયાપાડા અને ત્યાં 18 જેટલી બેઠકો અને 18 જેટલી બેઠકોમાં જો ચહેરાઓની વાત કરીએ કે આ જે બેઠક છે આ બેઠકની અંદર ચહેરાઓ મજબૂત ઉતારવા ખૂબ જરૂરી છે. જેમાં અમલવાડીનો જે વિસ્તાર છે ત્યાં અમરસિંહભાઈ નાથિયાભાઈ વસાવાનું નામ આવ્યું છે. બલ ગામ છે તો ત્યાં સીતાબેન અજયભાઈ વસાવાનો ટિકિટ આપવામાં આવી. બેબાર છે તો ત્યાં જીવણભાઈ કરશનભાઈ પરમાર છે. બેસણા ગામ છે તો સુનીતાબેન ઓલિયાભાઈ વસાવાને ટિકિટ અપાય છે. ડેડિયાપાડા એક તાલુકા પંચાયતમાં કે જ્યાં અક્ષય કુમાર દિનેશભાઈ વસાવાને ટિકિટ એટલે કે યુવાનોને પણ ટિકિટ અપાય છે. ડેડિયાપાડા 2 નિલેશભાઈ બામણિયાભાઈ વસાવાને ટિકિટ અપાય છે. ઘંટોલી છે તો ત્યાં ઉમેશભાઈ મારજીભાઈ વસાવાને અપાય. ખુદડી છે તો ત્યાં કમલાબેન છનાકભાઈ વસાવાને અપાય છે. મંડાળા ગામ છે તો ત્યાં કિરણકુમાર જયંતિભાઈ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. મોહબુડી ગામ છે તો ત્યાં ખેમરાજભાઈ રમેશભાઈ તડવીને ટિકિટ આપવામાં આવી. મોરજડી છે તો ચંપાબેન સંજયભાઈ વસાવાને ટિકિટ અપાય છે. નિર્ઘટ છે તો ત્યાં રમેશભાઈ દામજીભાઈ વસાવા છે. નિવાદલા છે તો ત્યાં વનિતાબેન મગનભાઈ વસાવાનું નામ અત્યારે જોવા મળી રહ્યું છે. પીપલોદ છે તો મથુરાબેન રતનભાઈ વસાવા છે. સામરપાડા એટલે કે જે થાવા ગામ છે ત્યાં આગળ નટવરભાઈ શંકરભાઈ વસાવાનું નામ જે છે તે આવી રહ્યું છે. 16મી બેઠક સામોદ છે તો ત્યાં સુનંદાબેન માનસિંહભાઈ વસાવાનું નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે. સોલિયા ગામ છે તો ત્યાં રાધિકાબેન ગંભીરભાઈ વસાવા જે છે તેનું નામ અત્યારે જોવા મળી રહ્યું છે. તાબદા ગામ આવેલું છે તો ત્યાં મહેન્દ્રિકાબેન છે રઘુભાઈ વસાવા એમને ટિકિટ આપવામાં આવી છે. એટલે કે ડેડિયાપાડા તાલુકા પંચાયતનો જે વિસ્તાર છે અને વિસ્તારોની અંદર જે નામો અત્યારે જાહેર કરવામાં આવ્યા છે એ નામો
સમજી જોઈ વિચારીને ભારતીય જનતા પાર્ટીએ નામો ઉમેદવારો જે છે તે મેદાન ઉતારે, કારણ કે મહિલા ચહેરાઓ પણ ખૂબ ઉતારાયા છે, યુવાનોને પણ એ વિસ્તારમાં જે છે તે ખૂબ ઉતારવામાં આવ્યા છે. એટલે કે 18 જેટલી આ બેઠકો છે, 18 જેટલી બેઠકોમાં તમતોડ મહેનત કરી શકે એવા ચહેરાઓને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી છે તેમણે જે તે કહી શકાય કે પ્રાધાન્ય જે છે તે આપ્યું છે. અને હવે તાલુકા પંચાયત નાંદોદ આવેલી છે તો ત્યાં 17 જેટલી બેઠકો આવેલી છે અને આ વિસ્તાર પણ ખાસ માનવામાં આવી રહ્યો છે. જેમાં જો પહેલા ક્રમાંકની વાત કરીએ, પહેલી બેઠકની વાત કરીએ તો આમલેથા છે. આમલેથાની જે બેઠક છે તો ત્યાં સુલોચનાબેન દીપકભાઈ બારોટને ટિકિટ અપાઈ છે. ભચરવાડા છે તો ત્યાં પિયુષકુમાર ધર્મેન્દ્રસિંહ પ્રજાપતિને ટિકિટ અપાઈ છે. બદામ ગામ છે તો ઉષાબેન શૈલેષભાઈ વસાવાને અપાઈ છે. બોરીદ્રા છે તો ગોવિંદભાઈ ઉમેદભાઈ વસાવાનું નામ અત્યારે જોવા મળી રહ્યું છે. ઢોલાર છે તો ત્યાં દીક્ષિતાબેન માધુભાઈ વસાવા છે. ધારીખેડા છે તો ત્યાં મીરાબેન વિક્રમભાઈ વસાવા છે. ગામકુવા કે જેની અંદર મેહુલભાઈ મંગળાદાસ વસાવાને ટિકિટ અપાઈ છે. બીજી તરફ મોટી ભમરી ગામ આવેલું છે જ્યાં પ્રિયંકાબેન હરેશભાઈ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. નાવરા છે તો ત્યાં કવિતાબેન અશોકભાઈ વસાવાને ટિકિટ અપાઈ છે. પોઈચામાં નીલિમાબેન મુકેશભાઈ રોહિત છે તેમને ટિકિટ અત્યારે આપવામાં આવી છે. પ્રતાપનગર છે તો ત્યાં મલ્લિકાબેન નલિનકુમાર પટેલને ટિકિટ આપવામાં આવી છે. સહેરાવ છે તો ત્યાં પિયુષભાઈ રમણભાઈ તડવીને ટિકિટ અપાઈ છે. સિસોદરા છે તો ત્યાં મનીષાબેન સનુભાઈ વસાવા છે. વડિયા છે તો ત્યાં શર્મિલાબેન દીપકકુમાર વસાવાને ટિકિટ અપાઈ છે. વાધેઠા છે તો ત્યાં સ્મિતભાઈ હંસરાજભાઈ વસાવાનું નામ અત્યારે જોવા મળી રહ્યું છે. વાવડીની અંદર વિમલાબેન અશોકભાઈ વલ્લભી છે તેમનું ખાસ કરીને નામ જે છે તે જોવા મળી રહ્યું છે. આ જે લિસ્ટો આપણી પાસે આવ્યા છે આ લિસ્ટોની અંદર તાલુકા પંચાયત નાંદોદના જે મેં તમને 17 જેટલી બેઠકોના નામ આપ્યા, આ 17 જેટલી બેઠકોમાં પણ મહિલા અને યુવા શિક્ષિત જે યુવાનો છે તેમને ખાસ કરીને મેદાને ઉતારવામાં આવ્યા છે અને અલગ અલગ રીતે મેદાને જે છે તે જોવા મળી રહ્યા છે. અને હવે પ્રચાર પ્રસારની શરૂઆત જે છે તે પણ થઈ રહી છે ધીમે ધીમે જોવા જઈએ તો. અને હવે એ દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્તારનો કહેવાય કે રૂરલ પોઈન્ટ, એક મેઇન પોઈન્ટ કહી શકાય, સાગબારા છે. સાગબારામાં 18 જેટલી બેઠકો આવેલી છે અને 18 જેટલી બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીએ કયા કયા એવા મજબૂત દાવેદારો ઉતાર્યા છે કે જે ત્યાં મજબૂતાઈથી લડી શકે તો એનું લિસ્ટ પણ આપણી પાસે છે. તાલુકા પંચાયતનું નામ એ સાગબારા અને ત્યાં 18 જેટલી બેઠકોમાં પહેલી બેઠક બરકતુરા છે તો ત્યાં પહેલી જ બેઠક ઉપર કહી શકાય કે મહિલા ઉમેદવાર જે છે તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. નિર્મલાબેન જીતેન્દ્રભાઈ વસાવા છે તેને મેદાને ઉતારાયા. ભાડોદ છે તો ત્યાં દીપાલીબેન કૈલાસભાઈ કોળીને ઉતારાયા છે. ચોપલવાડ ગામ છે તો ત્યાં રાયસિંગભાઈ કરબાભાઈ વસાવાનું નામ જોવા મળી રહ્યું છે. દેવાસાકી છે તો ત્યાં દુર્ગાબેન સુભાષભાઈ વસાવા છે. ગોદડા છે તો ત્યાં સુનીતાબેન દિગંબરભાઈ વસાવાનું નામ અત્યારે જોવા મળી રહ્યું છે. જાવલીની અંદર ગોવિંદભાઈ મકુતભાઈ પાડવી છે તેનું નામ અત્યારે જોવા મળી રહ્યું છે. ખોપી ગામ આવેલું છે ત્યાં ઉર્વશીબેન મુકેશભાઈ વસાવાનું નામ જોવા મળી રહ્યું છે. કોલવાણમાં સુદેશભાઈ ભરતસિંહ વસાવા. નાલગામ એટલે કે 9મી બેઠક છે ત્યાં મીનાક્ષીબેન કાંતિભાઈ વસાવા છે. નાના કાંબડિયા છે ત્યાં સંદીપભાઈ સુંદરભાઈ વસાવાનું નામ જોવા મળ્યું. નરવાડીનો જે વિસ્તાર આવેલો છે ત્યાં સુનીતાબેન જયસિંહભાઈ વસાવા. 5 પીપરી છે ત્યાં નિશાબેન બચુભાઈ વસાવા. રાણીપુર છે તો ત્યાં દિલીપભાઈ કરમસિંહ વલ્લભી. સાગબારાની અંદર મહેશભાઈ ઈશ્વરભાઈ પવાર. સેલંબા છે તો ત્યાં સુદેશભાઈ મગનભાઈ વસાવા છે. સીમ આમલી છે તો ત્યાં સુભાષભાઈ ફુલસિંહભાઈ વસાવાનું નામ જોવા મળી રહ્યું છે. બીજી તરફ ટાવલ છે તો ત્યાં સ્નેહલકુમાર સંજયભાઈ વસાવા અને ઉભારિયામાં દીપિકાબેન રાજેન્દ્રભાઈ વસાવા જે છે તેનું અત્યારે નામ ખાસ કરીને જોવા મળી રહ્યું. એટલે કે આ 18 જેટલી બેઠકો છે, આ 18 જેટલી બેઠકોમાંથી 10 જેટલા ચહેરા તો એવા છે કે જે મહિલા ઉમેદવારો છે કે જેને મેદાન ઉતાર્યા છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ન માત્ર એક દક્ષિણ ગુજરાત પરંતુ જેટલી જ્યાંની એ લિસ્ટો જાહેર થઈ છે એ લિસ્ટોની અંદર મહિલાઓને પણ ખૂબ ખાસ રીતે જે છે તે ટિકિટો જે છે તે આપવામાં આવી છે. મહિલાઓએ પણ ઉમેદવારી ફોર્મ જે છે તે ભર્યા હતા અને જેના નામો અત્યારે જોવા મળી રહ્યા છે. અને હવે જો આગળ વાત કરવામાં આવે તો તાલુકા પંચાયત, અને તાલુકા પંચાયતનું નામ છે ગરુડેશ્વર અને ત્યાં 16 જેટલી બેઠકો આવેલી છે. આ બેઠકમાં જે ઝેર બેઠક છે ત્યાં આમ આદમી પાર્ટીને સામે જ એક આમ આદમી પાર્ટીના નેતા જે છે તે પડ્યા હતા તે પ્રકારની વાત પણ 2 દિવસથી ખૂબ ચર્ચાઈ રહી હતી. એટલે કે આ જે વિસ્તાર છે ત્યાં
ચૈતર વસાવા જે છે તેનું પ્રભુત્વ પણ ખૂબ માનવામાં આવી રહ્યું છે અને આ જે 16 બેઠકો છે 16 બેઠકોમાંથી પહેલી જે બેઠક છે જેમાં આમલદા છે ત્યાં તાલુકા પંચાયતની અંદર રાજેન્દ્રભાઈ અમૃતભાઈ તડવીનું નામ અત્યારે જોવા મળી રહ્યું છે. ભીલવસી છે તો ત્યાં નીતાબેન ભાવેશકુમાર તડવી, ફૂલવાડી છે તો ત્યાં સંજયભાઈ બાબુભાઈ તડવી, ગરુડેશ્વરની અંદર શ્રદ્ધાબેન કુણાલકુમાર પારેખ, ગોરા ગામ આવેલું છે જ્યાં ભાવનાબેન મનોજકુમાર તડવી, કારેલીની અંદર ચિમનભાઈ કાશીરામભાઈ તડવી, કેવડિયાની અંદર સુરેશભાઈ રમણભાઈ તડવી, ખળગદા છે તો ત્યાં કેતનકુમાર પુરુષોત્તમ રોહિતી, લીમ ખેતર છે તો ત્યાં પ્રજ્ઞાબેન પિયુષભાઈ તડવીનું નામ જોવા મળી રહ્યું છે. નઘાતપુર ગામ આવેલું છે જ્યાં કોકિલાબેન સતીશભાઈ તડવી, નવા વાઘપુરની અંદર ભૂલીબેન શાંતિભાઈ તડવીને ટિકિટ અપાય છે. પાન તલાવડીમાં મયંકુમાર રવિદાસ ભીલ, ઊંડાવા છે તો ત્યાં રવિન્દ્રકુમાર મંગળાદાસ તડવી, વવિયાલા છે તો ત્યાં રાજેશકુમાર હસમુખભાઈ ભીલનું નામ જોવા મળ્યું. જરવાડી છે તો ત્યાં રમીલાબેન કમલેશભાઈ તડવી છે ને ઝેર જે બેઠક આવેલી છે જે ખૂબ ચર્ચામાં 24 કલાકથી જોવા મળી, જ્યાં ભારતીય જનતા પાર્ટીએ વિલાસબેન કલ્પેશકુમાર તડવી એટલે કે મહિલા ચહેરો જે છે તે અત્યારે ત્યાં ઉતાર્યો છે અને દમખમથી લડી શકે એટલા માટે ત્યાં મહિલા ઉમેદવારોને જે છે તે ટિકિટ આપવામાં આવ્યું છે. આ 16 જેટલી બેઠકોમાંથી 7 જેટલા નામો તો મહિલાઓના જોવા મળી રહ્યા છે કે જ્યાં તાલુકા પંચાયત ગરુડેશ્વર છે ત્યાં 7 જેટલી બેઠકોમાં મહિલાઓ જે છે તેને ખાસ રીતે પ્રાધાન્ય જે છે તે આપવામાં આવ્યું છે. અને હવે વાત તાલુકા પંચાયત જે છે એ ચિકદા તાલુકા પંચાયતની જે સીટ છે તેની અંદર 16 જેટલી બેઠકો આવેલી છે અને આ 16 જેટલી બેઠકોની અંદર અત્યારે જે પ્રમાણે નામ હું આપને કહું કે તાલુકા પંચાયત સીટના ઉમેદવારોની જે યાદી છે જેમાં પહેલી બેઠક આવેલી છે આંબાવાડી, એની અંદર કંચનભાઈ સનાભાઈ વસાવાનું નામ જોવા મળ્યું. બાબદા છે તો ત્યાં સંગીતાબેન પ્રતાપભાઈ વસાવા છે. ચિકદા જે મેન બેઠક આવેલી છે ત્યાંની અંદર હરેશભાઈ અશ્વિતભાઈ રોહિતનું નામ છે. દાભણાવ છે તો ત્યાં રસુલભાઈ રાયસિંગભાઈ વસાવાનું નામ જોવા મળ્યું છે. ગંગાપુરની અંદર નારાયણભાઈ જયસિંહભાઈ તડવીનું નામ છે. ગોપાલિયા છે ત્યાં ગીતાબેન મથુરભાઈ વસાવાનું નામ જોવા મળ્યું છે. જામની છે તો ત્યાં રવિનાબેન સાગરભાઈ વસાવા, ઝાંકની અંદર પાર્વતીબેન ભીમસિંહભાઈ વસાવા, કેવડીની અંદર સુરેશભાઈ દશરીથિયાભાઈ વસાવા, કુડિયાબા કે જ્યાં શંકરભાઈ સિંગાભાઈ વસાવા, મોટી બેડવાડની અંદર સુરેશભાઈ શંકરભાઈ વસાવા, નાની બેડવાડની અંદર જાગૃતિબેન મહેશભાઈ વસાવા, પાટડીની અંદર સવિતાબેન છગનભાઈ વસાવા, સાબુટીની અંદર રમીલાબેન ધરમસિંહભાઈ વસાવા, ઉમરાણ છે ત્યાં સુમિત્રાબેન શાંતિલાલ વસાવા, વાઢવા બેઠક જે આવેલી છે ત્યાં દક્ષાબેન કિરણભાઈ વસાવા. આમ તમામ જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકોના નામ એ આ લિસ્ટોની અંદર હતા. એ વિગતવાર જે છે એ મેં તમને કહ્યા અને આમાંથી 40 જેટલી બેઠકોની અંદર ખાસ પ્રકારે કહી શકાય કે જ્યાં મહિલાઓને સારું એવું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ને આ જે લિસ્ટો છે તેની અંદર પણ જે મેન બેઠકો છે ત્યાં મહિલાઓને પ્રાધાન્ય આપીને એમને મેદાને ઉતારવામાં આવ્યું છે. યુવાનો જે છે એ યુવાનોને પણ તક એક આપવામાં આવી છે એટલે કે જે સામે પક્ષ છે કોંગ્રેસ અને આપ છે તેમણે જે યુવાનો અને મહિલાઓને મેદાને ઉતારી છે એમને ટક્કર આપવા માટે ભારતીય જનતા પાર્ટીનો ગઢ વધુ મજબૂત બનાવવા માટે અને ટક્કરથી ટક્કર આપવા માટે એકદમ ભારતીય જનતા પાર્ટીએ પણ જે છે તે મહિલાઓને મેદાને ઉતારી છે, યુવાનોને મેદાને ઉતાર્યા છે. તો કેટલાક જૂના જોગીઓને પણ મેદાને ઉતાર્યા હોવાની વાત જોવા મળી રહી છે. અને જે વિવાદિત બેઠકો જે વિપક્ષમાં છે ત્યાં ભારતીય જનતા પાર્ટી એ લાભ લઈ જાય છે કે કેમ એ પણ એક હવે આવનારો સમય આવશે ત્યારે ખબર પડશે ઉમંગ. પરંતુ જે લિસ્ટો સામે આવી રહ્યા છે એક બાદ એક ભારતીય જનતા પાર્ટી જે નામો જાહેર કરી રહી છે એની વિગતવાર જે છે તે માહિતી સતત ને સતત આપણે ન્યૂઝ રૂમ પર જે છે તે દર્શકોને દેખાડી રહ્યા છે. જી બિલકુલ, આભાર ભાવિક અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે પ્રકારે અત્યારે એક બાદ એક એ યાદીઓ છે જાહેર થઈ રહી છે. ચેતર વસાવાનો એ ગઢ 2022થી ચેતર વસાવાનું જ્યાં બહોળું પ્રભુત્વ રહ્યું છે. નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તારનું અત્યારે એ ભારતીય જનતા પાર્ટીની યાદી બહાર આવી છે જેમાં મહિલાઓ, યુવાનોને અને જે સ્પષ્ટ ચહેરાઓ છે તેઓને મૂર્તિયા તરીકે ચૂંટણી મેદાનમાં એ ભારતીય જનતા પાર્ટી ઉતારશે. પરંતુ જોવાનું રહેશે કે ફરી એક વખત એ ડેડિયાપાડા વિસ્તાર આસપાસનો એ નર્મદા જિલ્લાનો આદિવાસી વિસ્તાર છે ત્યાં ચેતર વસાવાનો જાદુ ચાલશે કે આ વખતે ભાજપ કોઈ એ મોટી રણનીતિથી આ ચૂંટણી લડવા જઈ રહી છે.